પ્રભુ સ્વામી દેરીએ ધૂન કરતા હતા અને એક સાધક આવ્યા. પ્રભુ સ્વામી પ્રાર્થના કરી, પગે લાગ્યા, કીધું કે આજે જન્મદિવસ છે એટલે આપના ચરણમાં હું પ્રાર્થના કરું છું કે મારા જીવનમાં હું જે સાધના કરી રહ્યો છું એમાં મારી કંઈક ભૂલ થતી હોય, કોઈ કચાશ હોય, કોઈ કસર હોય તો તમે મને પ્લીઝ મને બતાડો અને મારા પર એવો અધિકાર કરો. બસ પ્રાર્થના સારી હતી. પોતાની ભૂલ જાણવા, સ્વીકારવા, સુધારવા માટેની એની સુરુચિ તૈયારી હતી. એટલે પ્રબોધ સ્વામીજી કીધું કે પ્રાર્થના તારી સરસ છે, તારી સુરુચિ સરસ છે, પણ જ્યારે આવી સુરુચિ હોય તો એવું નથી કે આપણને ડાયરેક્ટ પ્રબોધ સ્વામીજી જ કહેવા આવશે કે ડાયરેક્ટ સર્વમંગલ સ્વામીજી જ કહેવા આવશે. કોઈને પણ ભગવાન નિમિત્ત બનાવી અથવા કોઈનામાં પણ પ્રવેશ કરીને આપણી ભૂલ બતાવે ત્યારે એ ભગવાન આપણે ચેક કરી લેવાનું. તમને એમ થાય કે ભગવાન બતાવી હોય કે એને બધે શું ખબર પડે? કાંઈ ના ખબર પડે. એટલી તો ખબર પડે ને કે પેલો મને જે ભૂલ બતાવે છે એ ભૂલ ખરેખર છે કે નથી. છે તો સુધારો, નથી તો ટેન્શન રાખવાની જરૂર નથી. આપણે ભૂલ ન હોય ને આપણે નિર્દોષ હોઈએ અને કોઈ આપણને દોષિત પુરવાર કરવા પ્રયત્ન કરે અને તે વખતને ડિસ્ટર્બ થઈ જવાય કે નિર્દોષ પુરવાર કરવા પ્રયત્ન થાય છે, એ આપણો સાત્વિક અહમ છે. હું સાચો છું મને કેમ ખોટો કીધું? પણ તમે સાચા છો કે તમે સારા છો કે તમે નિર્દોષ છો એ જાનપણું લઈને તો ફરીએ જ છીએ ને આપણે. એટલી તો કચાશ છે જ ને. આપણું તો કોઈ અસ્તિત્વ જ નથી. આપણે સાચાઈ નથી ને ખોટાઈ નથી, એ બધી ઊંચી અવસ્થા છે. પણ જે સાચાપણાનું કે સારાપણાનું કે નિર્દોષપણાનું જાનપણું રહેશે અને એને લઈને પછી દુઃખ લાગે છે, ખોટું લાગે છે કે બચાવ થાય છે કે નિર્દોષ પુરવાર કરવાનો પ્રયત્ન થાય છે, એટલી બી કચાશ કહેવાય સરળતાની. એટલું બી આપણું સાત્વિક ઈગો કહેવાય. એ સાત્વિકતા એટલી બી કાઢવા માટે થઈને ભગવાન આપણને ઘણી વખત નિર્દોષ હોય અને આપણે દોષિત ઠેરવવા માટે પ્રયત્ન કરતા હોય, કોકનામાં પ્રવેશ કરતા હોય. પ્રબોધ સ્વામી કે કોકનામાં જ્યારે પ્રવેશ કરીને ભગવાન જ્યારે ભૂલ દેખાડે ત્યારે આપણે ભૂલને સ્વીકારી શકીએ અને સુધારી શકીએ એવી પ્રાર્થના કરો. બસ ભૂલ કોઈ દેખાડે એ જેટલો ભૂલ જાણવાનો આપણને ઉમંગ છે એટલો જ આપણે ભૂલ સુધારવાનો આપણને ઉમંગ હોવો જોઈએ, એટલી તૈયારી હોવી જોઈએ.